બાપુ આપે કીધું ક્ષમતામાં રહેવા માટે સદગુરુના વચનનું પાલન કરવું જોઈએ, પણ સદગુરુના વચન પાલન કરતાં કરતાં ક્યાંક ચૂક આવી જાય તો એમાં શું કરવું? એટલે એકલું એમના વચનનું પાલન કરવું એવું નથી. મેં વાત કરી કે એમની નજીક રહો, એમની સેવા કરો તો એમની કૃપા ઉતરશે. એટલે એકલો આપણો પોતાનો પુરુષાર્થ આમાં કામ કરતો નથી. સામેથી એક પાવર તો જોઈ જ, એક દ્રષ્ટિ જોઈ, અને સદગુરુ મહારાજને આપણા ઉપર એક રેમ પ્રગટે, આપણા પર બહુ સારો ભાવ જાગે, અને અંદરથી એક આપણા પર ભાવ કરે ને તો એ ભાવ વધારે અસર કરે છે. એકલું આપણું પુરુષાર્થ આમાં કામ નથી કરતો. એટલે જરૂર તો કૃપા દ્રષ્ટિની છે, અને સદગુરુ પાસે કૃપા જ માગવું, ભગવાનની પાસે કૃપા જ મગાય ને. એટલે એમની એક શક્તિ મળશે ને એટલે આપણે આપોઆપ આપણી માર્ગે ચાલશું. આપણી પોતાની પહેલાં ઇંતજારી હોવી જોઈએ ને, જિજ્ઞાસા હોવી જોઈએ ને. તો આપણે એક અંદરથી ખાસ તો ખૂબ જિજ્ઞાસા હોવી જોઈએ, અને સદગુરુ મહારાજ પાસે હંમેશા એ માગતા રહેવું પડે કે મારા પર કૃપા દ્રષ્ટિ કરજો. અને તો કૃપા દ્રષ્ટિનું ફળ છે કે આ બધી વસ્તુમાં તમે સફળ થઈ શકો, એકલું નહીં.